રાજસ્થાનના રણુજાથી દર્શન કરીને પાછા ફરેલા બનાસકાંઠાના ચૌધરી પરિવારને એક ભયંકર અકસ્માત નડ્યો છે। રાજસ્થાનના બાલોતરા જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા હાઈવે પર આસોત્રા પાસે કાર સામે અચાનક જ નીલગાય આવી જતા કાર ચાલકે અકસ્માતને ટાળવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર રોડ પર પલટી મારી ગઈ હતી, જેમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 3 લોકો ઈજાગ્રસ્ત છે અને તેમની હોસ્પિટલમાં હાલ સારવાર ચાલી રહી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામ માટે આજનો દિવસ અત્યંત દુઃખદ સાબિત થયો છે। રણુજાથી પરત આવતા પરિવારની એક કારને ભારતમાલા રોડ પર ભયંકર અકસ્માત નડ્યો છે। નીલગાયને બચાવવા જતા કાર પલટી ગઈ છે। આ અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 3ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા છે। થાવર ગામના શ્રદ્ધાળુઓ રાજસ્થાનના પ્રસિદ્ધ યાત્રાધામ રણુજા ખાતે રામદેવ પીરના દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન ભારતમાલા રોડ પર તેમની ગાડી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક નીલગાય રસ્તા પર આડી ઉતરી હતી। પ્રાણીને બચાવવા જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ગાડી પલટી ખાઈ ગઈ હતી અને અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીના ફૂરચે ઉડી ગયા હતા। આ કરુણ દુર્ઘટનામાં ગાડીમાં સવાર કુલ 6 લોકો પૈકી 3 વ્યક્તિઓએ તો ઘટના સ્થળે જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માત એટલો ભયંકર હતો કે લોકો ગાડીમાંથી ઉછળીને દૂર સુધી ફંગોળાયા હતા। અકસ્માત બાદ આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। ઈજાગ્રસ્તોને તાકીદે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એક તરફ યાત્રાધામના દર્શન કરીને પરત ફરવાનો આનંદ હતો, તો ત્યાં બીજી તરફ આ અકસ્માતે ખુશીઓને માતમમાં ફેરવી નાખી છે। सभी से निवेदन है, गाड़ी धीरे चलाए, व्यवस्थित चलाए। आप अपने परिवार के लिए बहुत उपयोगी है। अभी जो घटना हुई है बहुत दर्दनाक है। इस तरह की घटनाएं हृदय को झकझोर देती है और घायलों को मैंने स्वयं से मेरी गाड़ी से और साथ में थे उनको रुकवा के हॉस्पिटल भिजवाया और 3 जनों की टेस्ट हो गई है, जो अत्यंत दुखद है। इस समय मैं बाकी कुछ ना कह के ये कहूँगा कि गाड़ी सावधानीपूर्वक चलाए, अपने परिवार का ध्यान रखें, परिवार को ध्यान में रखते हुए गाड़ी चलाएं और इस तरह की घटनाएं वापस न हो, इसके लिए हम सबको सचेत रहना चाहिए। हाँ, नशे से दूर रहे। नशा करके आप गाड़ी चलाते हो, ये भी बहुत खतरनाक है। हालांकि इन्होंने कोई नशा नहीं कर रखा था, लेकिन बहुत ही ऐसी घटनाएं इस वजह से होती है। મૃતકોના સમાચાર મળતા ધાનેરાના થાવર ગામમાં હવે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ગ્રામજનો અને સજ્જનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું છે। ભારતમાલા રોડ પર રખડતા ઢોર અને વન્ય પ્રાણીઓના કારણે અવારનવાર સર્જાતા અકસ્માતો હવે ચિંતાનો વિષય બન્યા છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।